નમસ્કાર. જેમણે આઈટીઆઈ પૂર્ણ કર્યું છે અને હવે પોતાની કારકિર્દીને એક નવી ઉડાન આપવા માંગે છે, તેમના માટે આ ખબર ખૂબ જ મહત્વની છે. ગુજરાતના ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે એક જોરદાર જાહેરાત આવી છે અને સાચું કહું તો આ માહિતી ભવિષ્ય બદલી શકે છે. તો આ મોટા સમાચાર છે શું? એ છે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા, જેને આપણે ટૂંકમાં C2D કહીએ છીએ. અને જુઓ, આ ખાલી કોઈ સરકારી યોજના નથી હો, આ તો ટેકનિકલ કરિયર માટેનો એકદમ ફાસ્ટ ટ્રેક છે. ચાલો થોડું ઊંડાણમાં સમજીએ કે આ આખી વસ્તુ છે શું અને કેવી રીતે કામ કરે છે. સારું, ચલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ. C2D એટલે શું? મતલબ કે જેણે પણ 2 વર્ષનો આઈટીઆઈ કે એના જેવો કોઈ બીજો ટેકનિકલ કોર્સ પૂરો કર્યો હોય, એમને ડિપ્લોમા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં બેસવાની કોઈ જ જરૂર નથી. સીધો જ બીજા વર્ષમાં એડમિશન. વિચારો, આખો 1 વર્ષ બચી જાય, સમય પણ બચે અને મહેનત પણ. હવે આ સાંભળીને તરત જ મનમાં સવાલ થાય કે ભાઈ આમાં કોણ કોણ એપ્લાય કરી શકે, બરાબર ને? તો ચાલો હવે એ જ જોઈએ કે આ જોરદાર તકનો લાભ કોને મળી શકે છે. તો જુઓ, એની પાત્રતા છે ને એકદમ સીધી અને સિમ્પલ છે. બસ 2 જ વસ્તુ જોઈએ છે. પહેલું, ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને બીજું, એની સાથે સાથે 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ પૂરો કરેલો હોવો જોઈએ, અથવા તો ટેકનિકલ શિક્ષણ વિભાગનો કોઈ બીજો 2 વર્ષનો ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો પણ ચાલે. બસ આટલું હોય એટલે સમજો કે રસ્તો ખુલ્લો છે. ચાલો માની લઈએ કે પાત્રતાની શરતો પૂરી થાય છે. તો હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, એપ્લિકેશન પ્રોસેસ. કારણ કે તક ભલે ને ગમે તેટલી મોટી હોય, પણ જો ટાઈમસર ફોર્મ જ ના ભરાયું તો બધું નકામું. એટલે ચાલો ફટાફટ તારીખો પર એક નજર કરી લઈએ. આ તારીખો બરાબર નોંધી લેજો. ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થાય છે 17 એપ્રિલે અને પૂરું ક્યારે થાય છે? 30 એપ્રિલે. એટલે કે માંડ 13 દિવસનો સમય છે. બસ આટલા જ દિવસો. એટલે ભૂલથી પણ આ ટાઈમ ચૂકાઈ ન જાય એનો ખાસ ધ્યાન રાખવું પડશે. અને પછી પહેલું સીટ એલોકેશન 22 મેના રોજ આવશે. પણ સાંભળો, આ વર્ષે C2Dથી એડમિશન લેનારાઓ માટે ખરેખર એક જબરદસ્ત તક છે. મતલબ દર વર્ષ કરતાં કંઈક અલગ, કંઈક મોટું. પણ એવું તે શું છે આ વર્ષે? ચાલો જોઈએ કે આ વર્ષ આટલું બધું ખાસ કેમ છે. તો સવાલ એ છે કે આ તક ખરેખર કેટલી મોટી છે. એમ કહેવાથી શું ફરક પડે? ચાલો આંકડા જોઈએ અને પછી વાત કરીએ. તૈયાર છો? આંકડો છે 35,000થી પણ વધારે. હા, 35,000થી પણ વધુ સીટો. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં C2D કેન્ડિડેટ્સ માટે આટલી બધી બેઠકો ઉપલબ્ધ છે. સાચું કહું તો આને સુવર્ણ તક કહેવી પણ ઓછું પડે. પણ મનમાં એમ થાય કે આટલી બધી સીટો અચાનક આવી ક્યાંથી? આ 35,000નો આંકડો બન્યો કેવી રીતે? ચાલો એનું ગણિત પણ સમજી લઈએ. જો, આની પાછળ 2 કારણો છે. પહેલું તો એક સામાન્ય નિયમ છે કે દરેક કોલેજમાં 10% સીટો C2D સ્ટુડન્ટ્સ માટે રિઝર્વ્ડ હોય છે. એ તો દર વર્ષે હોય. પણ આ વર્ષનો જે અસલી ગેમ ચેન્જર છે ને, એ બીજું કારણ છે. આ 10% સિવાય ગયા વર્ષોમાં જે પણ સીટો ખાલી રહી ગઈ હતી, એ બધી જ સીટો આ વર્ષે ઉમેરી દેવામાં આવી છે. અને બસ આ જ કારણે આ આંકડો સીધો 35,000ને પાર કરી ગયો છે. તો આ આખી વાતચીતમાંથી કઈ વાત ખાસ યાદ રાખવાની છે? ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ. યાદ રાખવા જેવી વાત એ છે કે આ એક સીધો રસ્તો છે ટેકનિકલ કરિયરને આગળ વધારવાનો. અને ખાસ કરીને આ વર્ષે 35,000 કરતાં પણ વધારે સીટો હોવાને કારણે એડમિશન મળવાની શક્યતા પહેલાં કરતાં ઘણી બધી વધી ગઈ છે. આનાથી મોટી તક ભાગ્યે જ મળે. તો છેલ્લો સવાલ બસ એટલો જ છે. શું ટેકનિકલ કારકિર્દીમાં એક મોટો કૂદકો મારવા માટે તૈયાર છો? કારણ કે આ એક એવી તક છે જે ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. આના પર ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.